ભાવનગરમાં ભાવિ પત્ની હત્યા કેસમાં આરોપીની ધરપકડ કરાઈ છે। હત્યા કરનાર આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। ભાવિ પતિએ જ ભાવિ પત્નીની હત્યા કરી હતી। 15 નવેમ્બરે સાજન બારૈયાએ સોની રાઠોડની હત્યા કરી હતી। જે યુવતી સાથે લગ્ન થવાના હતા તેની જ આ યુવકે હત્યા કરી નાખી હતી। 15 નવેમ્બરના રોજ સાજન બારૈયા નામના આરોપીએ સોની રાઠોડની હત્યા કરી હતી। લગ્ન થવાના હતા જે યુવતી સાથે તે જ યુવતીને મોતને ઘાટ ઉતારી હતી। હત્યાના કેસમાં આરોપીની ધરપકડ કરવામાં આવી। હત્યા કરનાર આરોપીને સાથે રાખી પોલીસે ઘટના સ્થળે લઈ જઈ ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું। ભાવિ પતિએ જ ભાવિ પત્નીની હત્યા કરી હતી। 15 નવેમ્બરના રોજ આ હત્યાનો બનાવ બન્યો હતો। સાજન બારૈયાએ સોની રાઠોડની હત્યા કરી હતી। ભાવનગરમાં લગ્નના દિવસે જ ભાવિ પત્નીની હત્યા કરનાર આરોપી સાજનની પોલીસે ધરપકડ કરી છે। આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં દહેશત ફેલાવી દીધી છે। આરોપી ભાવિ પતિએ પોતાની ભાવિ પત્ની સોનીની માથાના ભાગે પાઇપ વડે માર મારીને હત્યા કરી હતી। ત્યારબાદ દિવાલ સાથે માથું ભટકાવીને હત્યાને વધુ ગંભીર બનાવી। ઘટના લગ્નના દિવસે જ બની હતી જેના કારણે પરિવાર અને સ્થાનિકોમાં આઘાતની લાગણી છે। પોલીસ તપાસમાં ખુલાસો થયો કે હત્યા પાછળ પારિવારિક વિવાદ અથવા અન્ય કારણ હોઈ શકે છે। આરોપીએ હત્યા કર્યા બાદ ઘટના સ્થળેથી નાસી છૂટવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી તેને ઝડપી પાડ્યો। આ સાજણ ઉર્ફે પૂરો આ સોનીબેનના ઘરે આવી અને પાનેતર તથા પૈસાની બાબતે બંને વચ્ચે બોલાચાલી થઈ અને ઉગ્ર ઝઘડો થતા આ સાજણ ઉર્ફે ભુરાએ લોખંડનો પાઇપ લઈ અને આ સોનીબેનના માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજા કરતા તથા માથું જે છે તે ભટકાડતા ગંભીર ઈજા થતા આ સોનીબેનનું ત્યાં મૃત્યુ થયેલું। ગંગાજળિયા પોલીસ દ્વારા તેઓના જે પરિવારના સભ્યોની ફરિયાદ લઈ અને ગુનો દાખલ કરવામાં આવેલા। આ કામે એક ટીમની રચના કરી આ સાજણ ઉર્ફે ભુરાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવેલા છે અને અટક કરવામાં આવેલા છે અને આજે નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવનાર છે।